નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર. હાલ ભારતના ઉપખંડ એટલે કે હિન્દ મહાસાગરની અંદર જોવા જઈએ તો 3 વાવાઝોડા હાલ મિત્રો સાયક્લોન એટલે કે બની રહ્યા છે. એક દિત્વા નામનું વાવાઝોડું છે, એ ખાસ કરીને શ્રીલંકાની અંદર મિત્રો ત્રાટક્યું છે અને ત્યાંથી ભારત તરફ આગળ વધી રહ્યું છે. શેન્યા નામનું વાવાઝોડું છે, હાલ મિત્રો નબળું પડી અને વિખાઈ રહ્યું છે. જ્યારે કોટા નામનું વાવાઝોડું છે, હાલ મિત્રો ખૂબ જ ભયંકર બની અને કંબોડિયા દેશની અંદર ત્રાટકવાની પૂરેપૂરી સંભાવના છે. જે વાવાઝોડું દિત્વા છે, જે શ્રીલંકાની અંદર ત્રાટક્યું છે, તેને ખૂબ જ તારાજી મિત્રો સર્જી છે અને આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીની અંદર 56 લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. એટલે કે ખૂબ જ ઘાતક વાવાઝોડું છે અને ભારે ભૂસ્ખલન અને પૂરને કારણે મિત્રો શ્રીલંકામાં 56 લોકોના મોત થઈ ગયા છે. 44,000 લોકોની ખાસ કરીને અસર થઈ છે, એટલે કે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તો ખાસ કરીને આ વાવાઝોડું હવે ખાસ કરીને ભારત તરફ આગળ વધી રહ્યું છે. આવા સમયે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદ પડે છે અને અહીંયા તમે જોઈ શકો છો, ખાલી ગુજરાતમાં જ નહીં, સાબરકાંઠા અંબાજી બાજુ તેમજ મિત્રો રાજસ્થાનના જયપુર ઉદયપુરની અંદર પણ મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી રહ્યો છે. અને તમે જોઈ શકો છો વાવાઝોડાની અસર છે, વાતાવરણ છે ધૂંધળું બન્યું છે, ધુમ્મસમય બન્યું છે. ત્યારે રમણીકભાઈ વામજાએ અંબાલાલ પટેલની જેમ જ મિત્રો જોરદાર આગાહી કરી છે અને તેની આગાહી પ્રમાણે ડિસેમ્બર મહિનાની અંદર 2 વખત માવઠું થશે તેવી પણ મિત્રો તેમણે આગાહી કરી દીધી છે. તો આજના વિડીયોમાં મિત્રો આપણે માવઠા વિશે જ વાત કરવાના છે કે ડિસેમ્બર મહિનાની કઈ તારીખે માવઠું પડશે, આ વાવાઝોડાની અસર ગુજરાતની અંદર કેવી થશે અને સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે, તેને લઈને પણ ગુજરાતમાં વરસાદ પડી શકે. તો તમામ માહિતી આજના વિડીયોમાં જોશું, તો આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. તો આવું જોઈએ પહેલાં રમણીકભાઈ વામજાએ કઈ રીતે આગાહી આપેલી. તો અહીંયા છે બનાસકાંઠાની અંદર કમોસમી વરસાદ, સાબરકાંઠાની અંદર પણ થયો, રોડ ઉપર પાણી વહેતા થયા. ડિસેમ્બરમાં 2 માવઠાની આગાહી, ગાઢ ધુમ્મસ સાથે વરસાદ પડશે આવી રમણીકભાઈ વામજાએ આગાહી કરી છે. એટલે કે ભર શિયાળે અષાઢી માહોલ છે એ જામવાનો છે. તેણે શું કીધું કે હાલ રાજ્યમાં જે કડકડતી ઠંડી નથી પડી, ત્યારે મિત્રો ડિસેમ્બરમાં 10 દિવસ માવઠું થઈ શકે છે. તેઓ જૂનાગઢના શહેરના આગાહીકાર એવા રમણીકભાઈ વામજાએ જણાવ્યું છે કે માગસર મહિનાની અંદર 7 થી 10 ડિસેમ્બર સુધીમાં હવામાનમાં પલટો આવશે, માવઠારૂપી વરસાદ થઈ શકે છે. બીજું માવઠું 23 થી લઈને 28 ડિસેમ્બરના સમયની વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવી શકે છે. આ સમયે ગાઢ ધુમ્મસ, વરસાદી ઝાપટા રૂપે વરસાદ પડી શકે. જો કે અતિ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ શિયાળાની અંદર જો આવો વરસાદ થાય તો પણ મિત્રો ઘાસચારાને છે એ મોટું નુકસાન થતું હોય છે. આ બાજુ ભર શિયાળે મિત્રો ખાસ કરીને પાલનપુર સહિતના અનેક પંથકોમાં સાબરકાંઠા જિલ્લાની અંદર વરસાદ પડ્યો છે, જેને લઈને ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ સેવવામાં આવી રહી છે. વરસાદી ઘઉં, ચણા, ધાણા જેવા પાકોને છે એ નુકસાન થવાની સંભાવના છે. જે વાવાઝોડાની આપણે પાકિસ્તાન શ્રીલંકાની અંદર ધબધબાટી બોલાવ્યા પછી આ વાવાઝોડું હવે ભારત તરફ મિત્રો આગળ વધી રહ્યું છે, જેને લઈને ભારત સરકાર અત્યારથી જ એલર્ટ થઈ ગઈ છે. અહીં તમે જોઈ શકો છો શ્રીલંકાની અંદર આ વાવાઝોડાએ ખૂબ જ ખેદાન મેદાન કરી, 56 લોકોના મોત થયા છે. અહીં તમે મિત્રો સત્તાવાર જાહેરાત પણ જોઈ શકો છો. શ્રીલંકાની અંદર દિત્વા વાવાઝોડુંનું વિકરાળ રૂપ છે, ભારત સુધી તેની અસર પહોંચે તે પહેલાં વાવાઝોડાએ ભારે પવન, તોફાન, વરસાદ, ભૂસ્ખલનને કારણે વ્યાપક નુકસાન શ્રીલંકાને પહોંચાડ્યું છે. અત્યાર સુધીની અંદર 56 લોકોના મોત પણ થઈ ગયા છે. આ બાજુ સાબરકાંઠા જિલ્લાની અંદર પણ ફરી વરસાદ જોવા મળ્યો છે. ખેડબ્રહ્માના કેટલાક ગામડામાં વરસાદ જોવા મળ્યો છે અને જેને લઈને ખેડૂતોની અંદર ચિંતા વધી છે. ચક્રવાત શેન્યાર છે એ મિત્રો નબળું પડ્યું છે, જેને લઈને કોઈ આગાહી નથી, પણ તો આ દૈત્ય ખાસ કરીને જે વાવાઝોડું છે દિત્વા, તેને લઈને ભારે નુકસાની જોવા મળી રહી છે. વાવાઝોડાની ગુજરાતમાં કેવી અસર રહેશે તો તમે જોઈજો. વાવાઝોડું જ્યારે મિત્રો બંગાળની ખાડીમાં કે અરબી સમુદ્રમાં બનતું હોય ત્યારે તેની સાથે લાવેલો ભેજ છે મિત્રો વિખાઈ જતો હોય છે અને આ ભેજ મિત્રો વિખાવાને કારણે અહીંયા તમે પટ્ટામાં જોઈ શકો છો. ખાસ કરીને એ પટ્ટાની અંદર જયપુર, રાજસ્થાન, ઉદયપુરના ભાગો છે, તેમજ મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળ્યું છે. હજુ પણ મિત્રો આજના દિવસે એટલે કે આજે શનિવાર છે,
તો વાવાઝોડાની અસર છે એ ખાસ કરીને તમિલનાડુ કેરળની અંદર છે, પણ ગુજરાતની અંદર ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે, ધુમ્મસમય વાતાવરણ રહેશે અને ક્યાંક ક્યાંક મિત્રો છાંટાછૂટી વરસાદ પણ જોવા મળી શકે છે. જોકે ભારે વરસાદની આગાહી નથી. આ વાવાઝોડાને કારણે જ મિત્રો ખાસ કરીને તાપમાનની અંદર વધારો થયેલો છે અને જેને લઈને જ મિત્રો ગરમાળો જોવા મળી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો 30 તારીખે વધારે ભેજ છે એ ગુજરાતની અંદર આવી શકે છે. વાવાઝોડું છે એ ખૂબ જ આગળ વધી રહ્યું છે, તો તેની હિસાબે જોવા જઈએ તો ભેજ છે 30 તારીખ સુધીની અંદર હજુ પણ વધી શકે છે. 1 તારીખથી મિત્રો આ ભેજ છે એ વિખાઈ જશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આ ભેજ છે એ બાંગ્લાદેશ અને ખાસ કરીને હિમાલય તરફ સરકી જશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. તો અંબાલાલ રમણીકભાઈ વામજાએ મિત્રો 6 તારીખની આસપાસ આગાહી કરી. તો અહીં તમે જોઈ શકો છો કે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ગુજરાતની અંદર ધુમ્મસમય વાતાવરણ અને અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વાદળો જોવા મળશે. મિત્રો આ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, અહીં તમે જોઈ શકો છો અને જેને લઈને ક્યાંક ક્યાંક મિત્રો વાદળછાયું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં, ધુમ્મસમય વાતાવરણ અને વધારે ગરમી અને બફારો જોવા મળશે, તો વરસાદ પણ જોવા મળી શકે છે. અને બીજી આગાહી મિત્રો ખાસ કરીને કરેલી છે રમણીકભાઈ વામજાએ, ખાસ કરીને 23 તારીખથી લઈને 28 તારીખે અને પહેલી આગાહી કરેલી છે મિત્રો ખાસ કરીને 8 તારીખથી લઈને 13 તારીખ સુધીની અંદર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે, એટલે કે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે. જો વધારે વાદળો આવે તો મિત્રો વરસાદ પણ જોવા મળી શકે છે. તો આગામી સમયમાં જોવાનું હવે કેવું રહેશે. આ સિવાય પાક નુકસાન સહાયના ફોર્મ પણ ભરવાના શરૂ છે. છેલ્લી તારીખ શનિવાર સુધી, રવિવાર સુધી હોઈ શકે છે. ત્યાં સુધીમાં હજી પણ તમે ફોર્મ ન ભર્યા હોય તો ભરી લેજો. ડિસેમ્બર મહિનાની લગભગ 10 તારીખથી ખેડૂતોના ખાતામાં પૈસા આવવાનું શરૂ થાય તેવી શક્યતા હાલ મિત્રો જોવામાં આવી રહી છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.